હવે આપણે આજે વાત કરવાના છીએ કે ઓગસ્ટ મહિનામાં આપણે ઈથરાઇલ લગાવી હતી. મેં 31 ઓગસ્ટે ઈથરાઇલ લગાવી છે, પણ આની અંદર એના પછી વરસાદ સતત ચાલુ થઈ ગયો છે. એટલે તમે જોઈ શકો છો કે મારે પત્તી નીકળી ગઈ છે, પણ આ બધી છૂટ છે અને ચોકડી પણ ખુલ્લી છે, પણ છૂટ પણ છે. નોર્મલ ટોપિંગ હતું એટલે છૂટનો પ્રશ્ન ઓછો દેખાય છે, પણ કદાચ વરસાદ વધારે રહે તો ફૂટ વધારે આવશે. તો હવે આની અંદર આપણે એક મોટો વિડીયો બનાવીને જલ્દી જ નાખશું વરસાદ રહેશે એટલે, કે આની અંદર વરસાદ પછી શું કરવું. ન કે વરસાદ પછી આપણે તરત સ્પ્રે અને એના થડની અંદર ટ્રીટમેન્ટ નહીં કરીએ તો પાછી છૂટ જો આવી જશે તો સેટિંગ થશે નહીં અને ફ્લાવરિંગ આવશે નહીં. એટલે આપણે જલ્દી એક વિડીયો મોટો નાખશું. અને બીજું કે નીચે હાલ ઝીણું ઝીણું ખડ ઉગવાનું ચાલુ થઈ ગયું છે, એટલે હાલ આપણે કોઈ સ્પ્રે કરવાનો નથી. અંદર રૂટ જે છે એ તે બની ગયા